સર્વે મુક્તો આપણે બધા સત્સંગમાં એક જ વિચારથી આવીએ છીએ, એક જ હેતુથી આવીએ છીએ, મહારાજને રાજી કરવા છે. આ સંકલ્પ ક્યારેય પણ આપણે ભૂલવાનો નહીં, ચૂકવાનો નહીં, બદલવાનો નહીં. આ સંકલ્પ બદલાઈ જાય, ભૂલાઈ જાય, ચૂકાઈ જાય એટલે સત્સંગનો પાટો બદલાઈ ગયો કહેવાય. સત્સંગનું સેન્ટર પોઈન્ટ છે રાજીપો. રાજીપો, ભગવાનનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો, સંતોનો રાજીપો. રાજીપા ઉપર જ સત્સંગ આધારિત છે અને એમના રાજીપાથી જ અહીં ટકાય છે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે, પ્રથમનું 34મું વચનામૃત, છેલ્લાનું 13મું વચનામૃત. મહારાજ કે ભગવાનના ભક્તોને અને જગતના જીવને જે કંઈ બને છે એ કર્માધીનપણે બને છે. એને પૈસો મળે, સંપત્તિ મળે, એ બધું એને કર્માધીનપણે મળે છે. કર્માધીનપણે એટલે શું? કે આગલા જન્મમાં જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે આ જન્મમાં પ્રાપ્તિ થાય છે. એને કર્માધીનપણે કહેવાય. એક બહુ મોટો માછીમાર માછલા મારે અને માછલાને એક્સપોર્ટ કરે. બહુ મોટો બિઝનેસ એનો. આખા મુંબઈનો મોટામાં મોટો માછીમારી. એની પાસે એટલી અઢળક સંપત્તિ છે, અઢળક સંપત્તિ. એમનો માણસ મને મળેલો, મને કે સ્વામી ઓછામાં ઓછા મારા શેઠ જોડે 1,00,000 કરોડ હશે. કેટલા? 1,00,000 કરોડ રૂપિયા. 1,000 કરોડ નહીં હો, 5,000 કરોડ નહીં. એક ભાઈએ તરત મને પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામી આટલો પાપી માણસ અને એની પાસે આટલી બધી અઢળક સંપત્તિ, સારું ઘણી વખત સંશય થાય, સંકલ્પ થાય કે આપણે ભજન ભક્તિ કરીને તૂટી જઈએ તો રોટલા ભેગા માંડ થઈએ. હા, આપણે મંદિરમાં જઈએ, નીતિપૂર્વક ધંધો કરીએ, આપણે બધું અનીતિનો રૂપિયો ના લઈએ ત્યારે માંડ રોટલા ભેગા થઈએ. અને કાં સાયકલ ફેરવતા હોય, કાં તો બાઇક લાવીએ તો અંતરમાં આનંદ હોય, 50,000નું બાઇક લાવ્યો લ્યો, ગાડી આવે તો વળી ઓર આનંદ હોય. હારું ઉલ્યો પાપના પર્વત જેવો રોજના એના 10 સ્ટીમરો ભરીને માછલા બોલો એક્સપોર્ટ થાય છે બહાર. 10 સ્ટીમરો ભરાય છે એની રોજ. કેટલું પાપ કરે છે. આપણે કીડીને મારીએ તો પણ પાપ ગણીએ છીએ. આપણા હાથે કીડી મરી જાય ને તો આપણને એમ થાય કે આપણે પાપ લાગ્યું. અને આટલી બધી માછલાને મારે છે, એનો ધંધો કરે છે, એમાંથી કમાણી કરે છે, અને આટલો બધો પૈસો એની પાસે. ઘણાને એમ થાય કે આપ સત્સંગ મૂકી દો, એવું થાય ઘણી વખત. છાનામાના આ ધંધો કરો તો રૂપિયાવાળા થવાય. અને જગતનો રિવાજ છે એવો. ઘણાને આવા સંકલ્પો થાય. અમે નાના હતા ને ભણવામાં અમારી એક પંક્તિ આવતી, પેલો અર્થ વિસ્તાર કરો, એમ ગુજરાતીમાં આવતું, અર્થ વિસ્તાર કરો. અને ત્યાં એક પંક્તિ આવતી, ચોર મુઠ્ઠી જારના દેવડીએ દંડાય છે, ચોર મુઠ્ઠી જારના 1,00,000 ખાણી લૂંટનારા મહેફિલે મંડાય છે.
ઘણાને આવતી હશે આ પંક્તિ. દેવડીએ દંડાય છે. દેવડી એટલે જેલ, કેદખાનું, કોર્ટ, કચેરી, એમાં દંડાય છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના. એક મુઠ્ઠી જાર ચોરી હોય તો એને દંડ થાય, એને જેલમાં લઈ જાય. બોલો, એને બિચારાને સજા થાય. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. જો મોટી મોટી ચોરીઓ કરનારા બોલો મહેફિલેમાં મજા કરતા હોય, વિદેશ ભાગી જાય ને અહીંયા ભારતવાળા જોયા કરે અને વિદેશમાં જઈને મારા જલસા કરતા હોય. બોલો, મુક્તો ત્યારે એમ થાય કે આ બધા મારા વાલા મહેફિલે મંડાય છે, લાખ કાઢી લૂંટનારા મહેફિલે મંડાય છે. અને પેલો બિચારો લેબા લેતો હોય જેમ આપણે બધા લઈએ છીએ. તો ભગવાનને ઘેર દેર છે કે અંધેર છે? આવું થાય. ભગવાનને ઘેર આ તો દેર કહેવાય કે અંધેર કહેવાય? આવું કેમ? મુક્તો આ સિદ્ધાંત સમજવો જરૂરી છે. એ કર્મના સિદ્ધાંત પ્રમાણે ગયા જન્મમાં જેવા કર્મ કર્યા હોય ને એવું આ વખતે એમને મળતું હોય. ગયા જન્મમાં એ જ માછીમારે ખૂબ દાન કર્યું હશે, ધર્માદા કર્યા હશે, લોકોને કેટલાયને આંતરડીઓ ઠારી હશે, અને એટલે આ વખતે એને રૂપિયાનો ઢગલો થઈ ગયો. પણ રૂપિયાનો ઢગલો થયો એમાંથી એણે કુકર્મ શરૂ કર્યા. હવે એ અત્યારે જે પાપ કરે છે ને એ બધું આવતે જન્મે એને ભોગવવાનું થશે. જગતના જીવને આ કર્માધીનપણે મળ્યું કહેવાય. આપણને ભગવાનના ભક્તને જે કંઈ મળે છે એ ભગવાનને સંતના રાજીપાથી મળે છે. ગયા જન્મના કર્મ અને એવા કર્મ જોવા જાઓ તો કર્મમાં આપણા ભગવાન ભાગ્યમાં, આપણી ભાગમાં આ ભગવાન આવે જ નહીં. આપણને ભગવાન મળી ગયા, આવા સર્વોપરી ભગવાન મળી ગયા ને એ કર્મ જોવા ગયા હોત તો મેળ પડે જ નહીં, અહીં બેહાય જ નહીં, અહીં અવાય જ નહીં. જ્યારથી સત્સંગમાં આવ્યા એટલે આપણા પાપ અને પુણ્ય બંને બાળી નાખ્યા, આગલા જન્મના બાળી નાખ્યા, અને હવે આપણું ખાતું ભગવાનના ચોપડામાં જતું રહ્યું. એમના દીકરા થઈ ગયા. એટલે હવે આપણે જે કંઈ મળે છે એ બધું રાજીપાથી મળે છે. આપણે પુણ્ય માટે નહીં કરવાનું, આપણે રાજીપા માટે કરવાનું. અને ભગવાનને સંતનો રાજીપો એ જ આપણા જીવનની મૂડી છે. મુક્ત આ સમજણ આટલી બદલવાની આપણે કે હવે આપણી પાસે જે કંઈ છે કે જે કંઈ કરીએ છીએ આપણે રાજી કરવા માટે કરીએ છીએ. એ વિચાર ક્યારેય નહીં ભૂલવાનો. આપણે ગાડી ફેરવીએ છીએ એ રાજીપાનું પરિણામ છે. આપણે બંગલામાં રહીએ છીએ એ રાજીપાનું પરિણામ છે. આપણે અહીં બેઠા છીએ એ રાજીપાનું પરિણામ છે. આપણે છતે દેહે મહારાજે આપણને મોક્ષની હા પડાવી છે એ પણ રાજીપાનું પરિણામ છે. આપણે રાજીપાના હવે ભૂખ્યા છીએ અને ભૂખ્યા રહેવાનું. પહેલાં આ વિચાર ક્યારેય આપણે મંદ નહીં પડવા દેવાનો કે રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. અને એના રાજીપાથી ગમે તેવું આપણું ભૂંડું પ્રારબ્ધ હોય તો પણ એ બદલી નાખે. રાજી થાય તો આપણે રાજીપાના વિચારમાં મંડ્યા રહેવું. મુક્તો હવે શું કરીએ તો મહારાજ રાજી થાય અને સદાય રાજી રહે એની વાત આજે આપણે લેવી છે. કારણ કે આપણો સેન્ટર પોઈન્ટ છે. સૌના દાસ થવું. આ સત્સંગનું જગતમાં દાસ થવાની વાત ના આવે, ત્યાં તો દાદા થવાની વાત આવે કે સૌની આગળ દાદા થવું. એમાં વટ પડે. સત્સંગનો વિષય એવો છે કે ના, દાદાનું કામ નથી, એ તો દાસનું કામ છે. આપણે પંક્તિ કાયમ બાલ્યા છીએ, જે થાય દાસ એ ભગવાનની આગળ પાસ, અને જે થાય બોસ એને બહુ આવે મોટો લોસ.
સત્સંગમાં આપણે બોસ ના થવું, દાસ થવું. અને આ પદ દાસત્વ ભાવને દ્રઢાવ કરાવનારું પદ છે. શ્રીજી મહારાજની અવરભાવની મનુષ્ય ભાવે દર્શન આપતા ત્યારની હયાતીમાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજતા અને જેતલપુરના ગંગામાં હતા. ગંગામાં બહુ જ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. જેતલપુર ક્યાં આવ્યું? જેતલપુર ખબર છે બધાને? અમદાવાદથી વડોદરા જવાના જૂનો જે રોડ હતો ને, અત્યારે તો એક્સપ્રેસ હાઈવે થઈ ગયો, પરંતુ અમદાવાદથી જૂનો જે રોડ હતો, અસલાલીની બાજુમાં જેતલપુર ગામ છે. ત્યાંથી આગળ પછી ખેડા આવે ને, ત્યાંથી આગળ નડિયાદ ને, આણંદ ને, વડોદરા જવાય. એ જેતલપુરના ગંગામાં હતા. ગંગામાંનો પ્રસંગ બાપાશ્રીની વાતોમાં બાપાએ, અબજી બાપાએ બહુ સરસ વર્ણવ્યો છે કે ગંગામાં રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજના ભક્ત થયા એ પહેલાં મહારાજના ગુરુ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના એ શિષ્ય હતા. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા મહારાજ નીલકંઠ વર્ણી રૂપે, મહારાજ જ્યારે ભગવાન પણ મહારાજે દેખાડ્યું, ભગવાન કરેલા નહોતા મહારાજ કોઈના, એ તો છે ને છે જ, પરંતુ મહારાજ અવરભાવમાં નાનપણમાં એક બાળક તરીકે છપૈયાપુરમાં અવરભાવમાં પ્રગટ થયા. ધર્મપિતા ભક્તિ માતાના ઘેર રહ્યા. 11 વર્ષે ગૃહ ત્યાગ કર્યો. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. ત્યાં નીલકંઠ વર્ણી રૂપે પોતે ઓળખાયા. મહારાજ વન વિચરણનો અંત લાવીને મહારાજનું સાવ એકવડિયું શરીર થઈ ગયેલું. અવરભાવમાં શરીર શબ્દ બોલાય, પરભાવમાં ન સમજાય. મહારાજ વિચરણ કરતાં કરતાં જેતલપુરના ગામની બહાર એક મોટું તળાવ છે, લેક. જે તળાવનું નામ છે દેવ સરોવર. અને સ્વામિનારાયણ ભગવાન એ સરોવર ઉપર, એ તળાવ ઉપર આવીને નીલકંઠ વર્ણ રૂપે સવારમાં વહેલા આખી રાત ચાલીને આવેલા અને ત્યાં ઉતરેલા. મહારાજે સ્નાન કર્યું તળાવમાં. ચોમાસું નજીક ગયું હતું એટલે વરસાદથી તળાવ આખું ભરેલું હતું. કિનારા ઉપર પાળ ઉપર બેઠા હતા. ગામના ગંગામાં હતા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા, બહુ ભજન ભક્તિવાળા હતા. એમને નિયમ હતો રોજ કે મારે રોજ એક બ્રાહ્મણને કે બ્રાહ્મણના છોકરાને જમાડી અને પછી જ જમવું. એમને આવો નિયમ હતો. તે રોજ સવાર પડે ને બ્રાહ્મણને શોધવા નીકળે. ગામના બ્રાહ્મણને નહીં જમાડતા પાછા, કારણ કે એમને બહુ જમાડેલા, એટલે વિચાર કરે કોઈક વટે માર્ગું બ્રાહ્મણ મળી જાય તો પહેલો ચાન્સ એનો. પછી ના જ મળે તો પછી ગામમાં બ્રાહ્મણોના 4-5 ઘર હતા તો પછી એમને જમાડે. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે વિચર્યા છે, દેવ સરોવર ઉપર બેઠા છે. ગંગામાં સવારમાં બ્રાહ્મણને શોધવા નીકળ્યા. શોધતા શોધતા તળાવના કિનારે આવ્યા અને મહારાજ બેઠેલા ધ્યાનસ્થ અવસ્થામાં, નીલકંઠ વર્ણી, જેના ડાબા સ્કંદ ઉપર જનોઈ હતી. જનોઈથી બ્રાહ્મણોની ઓળખાણ થતી. બ્રાહ્મણો જનોઈ પહેરે છે. જનોઈ એટલે સમજો છો ને? ઘણાને જનોઈની ખબર નહીં હોય. આ જનોઈ કહેવાય. અમારી આ સંતોને પણ અમારે પહેરવાની ફરજિયાત હોય. આ જનોઈ કહેવાય. સંતો પણ ફરજિયાત પહેરતા હોય છે. બ્રાહ્મણોને તો પહેરે જ, પણ એ સિવાય ઠક્કર છે, ઘણા પટેલો પણ પહેરે છે, ક્ષત્રિય છે, ગજ્જર છે, સુતાર છે. ઘણી જ્ઞાતિઓમાં જનોઈ ફરજિયાત હોય છે. મહારાજની જનોઈ જોઈ ગંગામાએ વિચારી લીધું કે આ નક્કી બ્રાહ્મણ પુત્ર લાગે છે.
આવીને ચરણ સ્પર્શ કર્યો, ગંગામાં સામે પગે લાગીને બેઠા. છોકરા, દીકરા, દીકરા કહીને બોલાયા, દીકરા. કારણ કે મહારાજની ઉંમર એ વખતે 17-18 વર્ષની અને લાગે 10-12 વર્ષના, કારણ કે હાવ એક વડિયું શરીર. દીકરા, તું બ્રાહ્મણ છો? મહારાજે આમ કર્યું. મારું નામ ગંગામાં છે. આજથી તું મારો દીકરો ને હું તારી માં. ચાલ મારા ઘેર તને જમવા લઈ જવો છે. મારે નિયમ છે કે બ્રાહ્મણને જમાડીને પછી જ જમવું. હું રસોઈ બનાવીને આવી છું, પણ તને દૂધની વસ્તુ બનાવતા, કારણ કે બ્રાહ્મણોને પાણીની વસ્તુ ન જમાડાય, એટલે પોતે દૂધનું બનાવી અને જમાડતા. હું દૂધની વસ્તુ બનાવીને તારા માટે આવી છું, માટે તું જમવા ચલ મારા ઘેર. મહારાજે લાડ કર્યા. જેમ માં કીધું ને કે હું તારી માં, એટલે કહ્યું કે માં, તમારે ગરજ હોય તો મને તેડીને લઈ જાઓ, હું હાલીને નહીં આવું. જેમ છોકરું લાડ કરે ને માં આગળ, એમ મહારાજે લાડ કર્યો. હું ચાલીને નહીં આવું, તમે મને તેડીને લઈ જાઓ તો આવું. ગંગામાએ વિચાર્યું કરો આવડો 15-17 વર્ષનો છોકરો હારો તેડવો કેવી રીતે? હવે આવા એકવડિયા હોય તો તેડાય ખરા, હવે આવા મજબૂત તો હોય તો તેડાય નહીં પાછા. એ મહારાજ, હવે મહારાજ એકવડિયા હતા એટલે એમણે મહારાજને તેડી લીધા. ચાલ દીકરા મારા ઘેર, હું તને તેડીને લઈ જાઉં. તે ખભા ઉપર બેસાડીને મહારાજને લઈ ગયા. મહારાજ કે અમારે સ્નાન કરવું છે, એવું કરે અમે જમીએ નહીં. તો કે લે પાણી, ગરમ પાણી કરીને આપ્યું. નહીં લે. તો કે ના, તમારે ગરજ હોય તો મને નવડાવો. ગંગામાં એ ચોળીને પાણીથી નવડાવ્યા. હવે કપડાં પહેરી લે, તમને ગરજ હોય તો પહેરાવો. કપડાં પહેરાયા. લે હવે થાળી પીરસીને આપી, જમી લે. તમને ગરજ હોય તો કોળીઓ મોઢા મૂકીને જમાડો. બોલો, આ ભગવાને બધી લીલા કરી છે. આવ્યો મોઢામાં કોળિયા વાળીને જમાડ્યા. પછી ધીમે રહીને કે છોકરા, તને તારી માએ કાઢી મૂક્યો લાગે છે નાની ઉંમરે, નહીં? ક્યાં ક્યાં જઈને આવ્યો તું? ક્યાં રહેશ? તો કે અમે તો ઉત્તર ભારતમાં છપૈયા જોડે અમારું ગામ છે ને ત્યાંથી હું આવું છું. નક્કી આને કાઢી મૂક્યો છે એના મા બાપે, અથવા તો એ ભાગીને આવતો રહ્યો લાગે છે. છોકરા તો ઘેર ઘેર ફરે છે, એના કરતાં આટલું બધું રખડ્યો. મારે કોઈ દીકરો નથી ને તારે માં નથી. મને દીકરો મળી ગયો ને તને માં મળી ગઈ, એમ સમજ ને. અવતાર કાયમ અહીં રહે, તું કાયમ અહીં રહે મારા ઘેર. મહારાજ કે કઈ વાંધો નહીં, રહીએ. મહારાજ તો બળી ગયા ભેળા. રોજ મહારાજ પછી આવા લાડ કરે. હું નહીં નવું, તમને ગરજ હોય તો નવડાવો. બોલો, મહારાજનું હાથ પાણી ગંગામાએ લીધું છે. બોલો, મહારાજે દાંતણ, ગંગામાએ દાંતણ ટીચીને દાંતણ કરાવડાવ્યું છે. આટલી બધી મહારાજની 15 દિવસ સેવા કરી. કેટલા દિવસ? 15 દિવસ રહ્યા મહારાજો. એક દિવસ સમાચાર આવ્યા ગંગામા ઉપર કે રામાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા છે. હવે રામાનંદ સ્વામી ગંગામા વચ્ચે કયો સંબંધ હતો? વહેલા ગુરુ શિષ્યનો. ગંગામા એમના શિષ્ય હતા અને રામાનંદ સ્વામી એમના ગુરુ હતા. સમાચાર આવ્યા કે અમે હીરાચંદ ચોકસીને ત્યાં અમદાવાદમાં મણિનગરની બાજુમાં ખોખરા વિસ્તાર છે. ખોખરા અમદાવાદ કહેવાય છે. અને ત્યાં ખોખરા વિસ્તારમાં આ હીરાચંદ ચોકસીનો બહુ મોટો બંગલો હતો. અને ત્યાં રામાનંદ સ્વામી એમના શિષ્ય હતા અને ત્યાં ઉતરતા. તો કે તમે દર્શન કરવા હોય તો અહીંયા આવી જાઓ અમદાવાદ. અમે આ વખતે જેતલપુર આવી શકવાના નથી. 3 દિવસ છીએ, માટે 3 દિવસમાં ગમે ત્યારે દર્શને આવી જજો. આવા સમાચાર ગંગામાને મળ્યા. ગંગામાં મૂંઝાય કે હારું જવું તો છે, ગુરુના દર્શન કરવા જવું છે, પણ આ છોરું આવીને બેઠું છે. છોકરું તે આ હતપતિયા છે. ઘનશ્યામમાં નીલકંઠવાણી હતપતિયા હતા આમના જેવા.
આ એમ કે મને લઈ જાઓ જોડે અને મને તેડીને લઈ જાઓ. હવે ક્યાં જેતલપુરથી અમદાવાદ ઠીક છે, તળાવની પાળથી અહીં તેડીને લવાય, પણ અહીંથી અમદાવાદ સુધી તેડીને લઈ જાઓ ને ત્યાંથી ભાઈ રોતલમાં બેસી જાય કે મને તેડીને લઈ જાઓ, મારી તો દશા બગડે ને. એટલે કે એક કામ કરું હારું, આ છોકરાને મૂકીને જવું કેવી રીતે? ઓળખતા નથી હો, છોકરો 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 જ કરે છે, દીકરાની પેઠે રાખે. આ નીલકંઠ છે ને, સવારમાં 6 વાગે ઉઠે છે. હું સવારમાં વહેલી 2 વાગે નહીં ધોઈ હુઈતો હોય ને, નહીં ધોઈ પૂજા કરીને નીકળી જવું. અને 1-1.5 કલાકમાં એ વખતના માણસો ચાલવામાં જોરદાર હતા, આપણા જેવા આમ ક્યાં ફ્યાં ના કરતા હોય, સમજ્યા? કલાકના 5 કિલોમીટર અંતર કાપી નાખે, 5-7 કિલોમીટર એવી ચાલ હતી પહેલાંની. 1-1.5 કલાક ખોખરા ત્યાંથી નજીક થાય, ખોખરા ચંડોળા તળાવ થઈને તો 1-1.5 કલાક જતા થાય ને 1-1.5 કલાક આવતા થાય. રામાનંદ સ્વામીના વહેલા જઈને દર્શન કરીને સ્વામી વહેલા 3 વાગે ઉઠે છે એવી ખબર, સમજ્યા? એટલે સ્વામીના દર્શન કરીને 1.5 કલાક બેસીને સ્વામીની પ્રાર્થના કરીને પાછી હું નીકળી જઈશ. 6 વાગ્યા પહેલાં પાછી આવતી રહું. અને કદાચ ઉઠી જાય તો બહાર તાળું મારી દઉં, ઘરની બહાર તાળું મારીને એને પૂરી દઈને પછી જવું અંદર, ઘરમાં પૂરીને જવું. તે ગંગામાં તો બીજે દાડે સવારમાં તાળું મારીને વહેલા નીકળી ગયા મહારાજને કીધા વગર. રામાનંદ સ્વામી પાસે ગયા, દર્શન કર્યા. રામાનંદ સ્વામી કે રોકાઈ જાવ આજનો દાડો. ના મહારાજ, ઉતાવળ છે. કેમ શાની ઉતાવળ છે? ઘરમાં એક છોકરો આવ્યો છે બ્રાહ્મણનો, અને 15 દેડા થઈ ગયા, અને એને મૂકીને આવી છું, તાળું મારીને આવી છું. એ ઉઠે એ પહેલાં પહોંચવું છે. રામાનંદ સ્વામી અંતર્યામીપણે બોલ્યા, ગંગામાં એ છોકરો નથી, એ માણસ નથી, એ તમારો દીકરો નથી, સ્વયં ભગવાન છે, અમારાય ભગવાન છે. માટે તમે એને છોકરો ન સમજશો. શું છોકરો છોકરો કરો છો? અરે લે, હું તો એને દીકરા તરીકે જ માનું છું, અને મેં કીધું કે તું મારો દીકરો, હું તારી માં. એ બધું દાબીને ઢાંકી ઢબુરીને વર્તે છે. માટે તમે એને દીકરો સમજતા નહીં, મહિમાથી સેવા કરજો, તમને બહુ મોટો લાભ મળી ગયો છે. માટે જાઓ જલ્દી. રામાનંદ સ્વામીએ મહિમા કીધો એટલે એમને તો અહોભાવ થઈ ગયો કે હોય મારા બાપ, આને હું ટેડકાવું છું, આને લાફો મારું છું, આને હેરાન કરું છું, આને ઘડીએ ઘડીએ એને વઢું છું, ને સારું આ તો કોઈક જુદું જ નીકળ્યું. આ તો કંઈક રસ્તામાં વિચાર કરતા કરતા એ તો ઉતાવળા ક્યારે જવું ને ક્યારે માફી માગી લઉં ને ક્યારે હવે જવા જ નથી દેવા મારે મારા ઘેરથી. હો, અહીં ઘેરે આવ્યા ત્યારે તાળું જોયું, એમને એમ વિચાર કર્યો કે હાશ, હજુ ઉઠ્યો લાગતો નથી, ઉઠ્યો હશે મેં રોતો હશે એકલો બેઠો બેઠો કેવો. અને જ્યાં તાળું ઉગાડીને બાયણું ખોલ્યું ત્યારે તો કોઈ નહીં, મકાનમાં કોઈ નહીં. મહારાજ ચાલ્યા ગયેલા. તમે કહેશો કેવી રીતે ચાલ્યા ગયા? કેવી રીતે ચાલ્યા ગયા? પેલા એમને તાળું બાળું કંઈ અડતું નથી, એ કોઈના બંધાય પેલા. ગંગામાં શોધવા નીકળ્યા, આજુબાજુના ગામોમાં ખૂબ બધે શોધ્યા, પણ મહારાજનો પત્તો ક્યાંય લાગ્યો નહીં. ગંગામાં ઉદાસ થઈ ગયા, દુઃખી થઈ ગયા. અરર, બાજી હાથમાં આવેલી બાજી મેં ખોઈ નાખી. હાથમાં બાજી આવી હતી ને મેં ખોઈ નાખી. બાજી એટલે સમજ્યા ને? પેલા તમે અનુભવ્યો હશો. બાજી ખોઈ ગઈ મારા હાથમાં આવેલી. ખૂબ રડ્યા. આ વાતને વર્ષો થઈ ગયા, 7-8-10 વર્ષ થઈ ગયા. ગંગામાને સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી અંતર્ધ્યાન, ગુરુ રામાનંદ સ્વામી ગયા પછી એક સહજાનંદ સ્વામીને ગાદી મળી છે, અને સહજાનંદ સ્વામી અત્યારે રામાનંદ સ્વામીના વારસદાર છે, અને એ ભગવાન કહેવાય છે. સ્વામિનારાયણ એમનું નામ પડ્યું છે, અને ગઢપુરમાં બિરાજે છે. તે લાવણ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય છે, તો આપણે દર્શન કરવા તો જઈએ, ગુરુના સ્થાને છે. એટલે રામાનંદ સ્વામીના શિષ્ય થઈને એમના સ્થાને હતા, એટલે ગંગામાં સંગ લઈને મહારાજ પાસે આવ્યા દર્શન કરવા ગઢપુરમાં. સમાચાર મળ્યા કે જેતલપુરનો સંઘ આવે છે, ગંગામાં કરીને કોઈ છે,
અને સંગ લઈને આવે છે. મહારાજ ઓળખી ગયા કે આ ગંગામાં એટલે બીજા કોઈ નહીં. જેણે મને તેડીને ઘેર લઈ ગયા હતા, જેણે મને સેવા કરી છે, એ ગંગામાં આવે છે. અને ગંગામાં જ્યાં નજીક આવ્યા ને, મહારાજ રીતસર દોટ મૂકી. સિંહાસન ઉપર બેઠેલા મહારાજે દોટ મૂક્યો અને દોટ મૂકીને દૂર દૂર ગંગામાં હતા. ગંગામાં તો આથી મારી મહારાજ દોડ્યા દોટ મૂકીને મહારાજ ગંગામાં જેમ છોકરું એની માને આમ ગળે વળગી જાય ને, ગળે ટીંગળાઈ જાય ને, એમ બોલો મહારાજ ગંગામાના ગળે ટીંગળાઈ ગયા. ટીંગળાઈ ગયા એટલે સમજ્યા ને, પેલા હેંગ થઈ ગયા. બોલો બધા જોઈ રહ્યા સંતો હરિભક્તો કે મહારાજ આ કોણ છે ને શું છે, આટલો બધો તમે ગળે ટીંગળી ગયા. મહારાજ કે અમારી માં છે. સંતો આજ પછી તમારે બધાએ આ ગંગામાને માં કહેવાનું, એ અમારી માં છે. મહારાજે સભા વચ્ચે કહ્યું કે અમારી જેતલપુરમાં ગંગામાં તમે અમને ઓળખ્યા? ઓલું છોકરું તમારે ઘેર આવ્યું હતું ને લાડ કરતું હતું ને તમે 15 દાડા પછી રામાન સ્વામીના દર્શન કરવા ગયા ને તાળું મારીને ગયા હતા ને આયા ત્યારે તમે હોદ્યા હોદ કરી પણ મેળ ના પડ્યો ને ભાગી ગયો તો છોકરો, એ અમે ભાગેડું. મહારાજે ઓળખાણ કરાય એમની. અને ગંગામાં તે ઓ તું છું કે ટૂંકારો કરીને કે તું ઓલો છોકરો, તું ઓલો નીલકંઠ, તું આ એ નીલકંઠ હું. ગંગામાને માં મહારાજને સંતો માં કહે કાયમ માટે. ગંગામાં આવે એટલે એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે કે આ તો ભાઈ મહારાજની માં છે, એમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે એટલે બીજા કરતાં વિશેષ સવલતો મળે. અને એમાં ગંગામાને માન આવી ગયો, અભિમાન આવી ગયો. બહુ તકલીફ છે હો. આપણા બધાની દશા આવી હોય, જો કોઈ ના બોલાવે તો તે માન આવે, હે આપણી કોઈ ગણતરી જ નથી. અને બહુ બોલાવે ને તોય માન આવે. ઉપાધિનો પાર નહીં. અમારે તો બહુ સાચવવું પડે પેલાઓ. જો ના બોલાવે તો એમ થાય કે આપણને કોઈ બોલાવતા નથી ને હવે આપણે કોઈ સામું જોતું નથી તોય ઉપાધિ. અને બહુ બોલાવે ને આગળ બેહાડે ને તોય ઉપાધિ થાય કે એ જો આપણો કેવો વટ પડે છે. હાર ના પહેરાઈએ તોય ઉપાધિ, ને પહેરાઈએ તોય ઉપાધિ. ના પહેરાય કે આપણને કોઈ હાર પહેરાવતું નથી, અને પહેરાવે તો શું થાય, જો આ કોઈને ના પહેરાવે મને કેવો પહેરાવે તોય ઉપાધિ, તો ઓલામાં માન આવે ને આમાંય માન આવે. આ જીવના સ્વભાવ છે આ બધા. ગંગામાને માન આવ્યું, આપણો કેટલો વટ પડે છે. અને એક દિવસ સમયો હતો ગઢપુરમાં, ગંગામાં 25-50 મહિલાઓને લઈ, ગામની બાઈઓને લઈને કે ચલો હું તમને ભગવાન કેવા છે બતાવું. હવે ભગવાન બતાવવા માટે નીકળ્યા છે, દર્શન કરાવવા નીકળ્યા. બધી કુસંગી બાઈઓને લીધે કે હેડો તમારો છેલ્લો જન્મ થઈ જશે, આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, તમારો મોક્ષ થઈ જશે. ખૂબ મહિમા કહીને લાયા તો ખરા. ચાલતા જેતલપુરથી ગઢપુર આવવા નીકળ્યા છે. રસ્તામાં ગંગામાએ મહારાજનો મહિમા તો કહેવા માંડ્યો, જોડે પોતાનોય કહેવા માંડ્યો. શું પોતાનો મહિમા? જો બાઈઓ તમને ખબર નહીં હોય, હું ત્યાં જઈશ ને એટલે જોજો તમે કેવો વટ પડે છે. હું જઈશ એટલે મારો ઉતારો જુદો હશે આપણા બધાનો, મારી જોડે તમને ઉતારીશ. તમારોય ઉતારો વીઆઈપી ઉતારા હશે. આપણા જમવાનું જુદું, આપણને પાસ મળી જશે વીઆઈપી, ભોજનશાળા અલગ, બીજાની બધાની બહાર હોય, અમે મહેમાન તરીકે અમારી બાજુમાં હોય. સમજ્યા? એમણે તો પોતાનો એમાં હું મહારાજની માં છું કે માં છું. આપણો વટ પડશે, જોજો સભા વચ્ચે મહારાજ મને માં કહેશે. અને આવું બધું એમણે તો ખૂબ ફાંકા મારીને આવ્યા. આપણી ભાષામાં ફાંકા માર્યા કહેવાય. સમજ્યા? ખૂબ વટ પાડવાની વાતો કરીને આવેલા. અને અહીંયા આવ્યા અને ત્યાં તો બોર્ડ મરી ગયેલું, ઉતારા હાઉસફુલ, નો વેકેન્સી. ઉતારામાં કોઈ જગ્યા નથી, બધા હાઉસફુલ છે. ગંગામાન બધાએ કીધું કે જો ઓલું બોર્ડ જુઓ, ઉતારામાં જગ્યા નથી. હવે આપણને ઉતારા વગર કરીશું શું? ક્યાં ઉતરશું? અઠવાડિયું રહેવાનું છે. ગંગામાં કે આપણા માટે નથી, બીજા માટે છે. તમે જુઓ, હમણાં મને મહારાજ જોશે એટલે ઉતારો તૈયાર જ હોય, આપણો રાખી જ મૂક્યો હશે. બુકિંગ જ હશે આપણું, આપણે નથી બુકિંગ કરાયું, રજીસ્ટ્રેશન નથી કરાયું, પરંતુ હશે જ. હવે ગંગામાં કે આપણને બધું સગવડ હોય જ.
એ તો હાઉસફુલનો વર્ડ બીજા માટે છે, આપણા માટે નહીં. હું માં છું મહારાજની. અને પેલા ઉતારાવાળા ઓળખે નહીં, એમને કે ભાઈ ઉતારો નથી હવે. અરે અમારો જેતલપુરનો સંઘ લઈને આવી છું, મોટો ઉતારો જોશે, 50 જણા છે. નથી જો બોર્ડ વાંચ્યું નહીં. અરે તું સમજા શું તારા મનમાં? ગંગામાંનો પિત્તો ગયો. તું મને ઓળખે છે? અરે જે હોય એ, અરે હું મહારાજની માં છું. અરે માં હોય કે બેન હોય, જે હોય એ નહીં ઉતારો મળે. આ તો ગયા સીધા મહારાજ પાસે, સીધી ડાયરેક્ટ લાઈન, હોટલાઈન હતી એમની જોડે. હા, જો ઘણા અત્યારે આવું જ બને છો, તમારા નીચેના લેવલથી ના પતે ને એટલે સીધા ભાથીઓ અમારી જોડે દોડે. સાહેબ મારી લાગવગ કરો ને સંતો મારી પણ અમને કંઈ સગવડ નથી આપતા, આમ નથી કરતા, તેમ નથી કરતા. એટલે આ ભાઈ નીચેથી પતાવો ને બાપા, શું કરવા ઠેઠ અમારી જોડે દોડો છો બાપા. અને ઘણા તો આદત જ હોય, બોલો, સીધા ડાયરેક્ટ અમારી જોડે જ આવે. એમને તો નીચેના સંતો બધા 80-83 જ લાગે. જા તે બોલ્યા મહારાજ જોડે ગયા ગંગામાં. હે મહારાજ, બોલે તમારો કેવો માણસ બેસાડ્યો છે, ભંગાર માણસ બેસાડ્યો છે. લે મને કહે છે કે ઉતારામાં સગવડ નથી. અરે વ્યવસ્થા નથી, ઉતારા હાઉસફુલ છે. સમજે શું એના મનમાં? મહારાજ કે ગંગામાં શાંતિ રાખો, થોડી શાંતિ રાખો, અકળાવ નહીં. નહીં મને ઉતારો જોઈએ, ગમે એમ કરો. કે હવે સૌથી મોડા આવવાનું, ઉતારો પહેલો લેવાનો. કહો આ દાદાગીરી કહેવાય કે નહીં પહેલાં? ઘણા આવી દાદાગીરી કરતા હોય. બહુ ધ્યાન રાખજો, મંદિરમાં આવીએ ત્યારે આપણે અગવડ સગવડ સહન કરતા થઈએ, થોડા ગરદણી થઈને આવીએ. ગંગામાં એ કહ્યું મહારાજ ગમે એમ કરો, ઉતારાની વ્યવસ્થા કરો. ક્યારના અમે 2 કલાકથી બહાર તડકામાં તપીએ છીએ અને ખબર નથી પડતી, અમારા માટે વ્યવસ્થા ના રાખવી જોઈએ. મહારાજે ભગુજીને બોલાયા, મૂળજી બ્રહ્મચારીને બોલાયા. ડોશીમાં માથા ભારે છે અને નકામો કંકાસ કરશે, ઝઘડો કરશે, માણા ભેગા કરશે. માટે એક કામ કરો, અમારી આ અક્ષરઓડી રહેવા માટે મહારાજ જે રૂમમાં રહેતા ને એનું નામ અક્ષરઓડી હતું. અમારી બાજુમાં ઓયડો છે ને, ત્યાં અમારો બધો સામાન પડ્યો રહેશે, બધું આ બાજુ લઈ લો, અમે થોડું સુખ દુઃખ વેઠશું, પણ એ ખાલી કરી આપો ને એ આપી દો ઉતારો. ડોશી જરા અને બહુ માથા ભારે માણસોનું બહુ સાચવવું પડે ભાઈ. મહારાજે ઉતારો તો અપાયો. બધાને કે જોયું ને તમે, વટ છે ને આપણો, વઢીને લઈ આવીને ઉતારો. શું ને હાઉસફુલ, હાઉસફુલ શું હાઉસફુલ? હાઉસફુલ બીજા માટે હોય, મારા માટે હાઉસફુલ હોય. તો એ પાછા વટનો ભાર નહીં. જો સત્સંગમાં આવ્યા છે, પરંતુ માન, એમને એનું માન આવી ગયું. મારો વટ પડે, મારો વટ પડે. સ્વામિનારાયણ ભગવાન હવે પેલી બાઈઓ ઉતારામાં ઉતર્યા તો ખરા, પણ આખો દાડો કુસંગી બાઈઓ ના સભામાં જાય, ના કથામાં જાય, ના સેવામાં જાય. આખો દાડો ઠઠ્ઠા મશ્કરી કર્યા કરે રૂમમાં બેઠા બેઠા. બપોરે ને રાતે ને ઠઠ્ઠા મશ્કરી, એટલે સમજે ને પહેલાં હસી મજાક કર્યા કરે. મહારાજને હુવા ના દે. પડખે મહારાજનો રૂમ, ન મહારાજને હુવા દે બપોરે, ન રાતે હુવા દે. મહારાજે કેવડાવ્યું કે ભાઈ થોડીક શાંતિ રાખો ને બાપા, હુવા દો ને થોડાક. હવે રાતે મોડે સુધી તમે બધા હસા મશ્કરી કરો છો, બંધ થાવ ને. માને નહીં. એટલે મહારાજે 2 દાડા સુધી રાહ જોઈ અને પછી દામોદરભાઈ અમદાવાદના હતા, એ ઓળખતા હતા. મહારાજ કે દામોદર આ થોડીક શિક્ષા કર્યા. ડોશીઓ બધી હોવા કરે છે ને, જ્યાં ઓયડાને બહાર હાંકળ વાંકી દે. હાંકળ પહેલાં જમાનામાં હાંકળો હતી, હાંકળ જોઈ, હાંકળ જોયેલી જ બધાએ. સ્ટોપર નથી, હાંકળ હતી. પેલી ચેઇન, ઇંગ્લિશમાં એને ચેઇન કહેવાય. કડીઓવાળી, મોટી મોટી લઠ્ઠી જેવી કડીઓ હોય જાડી, અને ખખડે, અને એવી હાંકળ વાંકી દે બહાર. જા હમણાં બહાર અંદર પૂરી દો થોડી વાર. તે હાંકળ વાંકી દીધી ને ગંગામાં મહીથી બૂમ, એ દામોદરિયા બારીથી બૂમ પાડે, ખોલ. નહીં ખોલું, મહારાજે ના પાડી છે. તે 1-2 કલાક બરાબરના રૂમમાં પૂરી દીધા, બહાર આવવા જ ના દે. અને આ તો સ્પ્રિંગને દબાઈને સ્પ્રિંગે માર્યો કૂદકો. સ્પ્રિંગને જેટલી વધુ દબાવો ને એટલી વધુ કૂદે. એટલે સ્પ્રિંગને જોજો આમ પ્રેસ કરો ને એમ વધુ કૂદે. અને આ તો સ્પ્રિંગની જેમ ડોસીમાં કૂદ્યા. બોલો. અને મહારાજ સભા કરીને બેઠેલા અને ડોસી દોડતા આવ્યા, જે હાંકળ ખોલીને ત્યાં
અને સભા વચ્ચે એમણે જે ડખો કર્યો. મહારાજને સભા વચ્ચે આવીને એમ કહે છે, હે સ્વામિનારાયણ, મેં માણસ તો ઘણા જોયા, પણ તારા જેવો હલકો કોઈ ના જોયો. મહારાજને ટૂંકારો તો કરતા જ હતા, પણ કેવો શબ્દ વાપર્યો, મેં માણા તો ઘણા ભાડ્યા, પણ તારા જેવો કોઈ હલકો ના જોયો. લે અમને તું તારી માને પૂરી દે છે, સમજે શું તારા મનમાં? અને જે ગાળ્યો દીધી, આ તો ગાળ્યોનો સાર મેં તમને કીધો. શું? તારા જેવો કોઈ હલકો ના જોયો, માણામાં હલકા. અને મહારાજને કે લે સ્વામિનારાયણ, આજ પછી આ ગઢડાનું પાણી હરામ. આજથી તને જો આ કંઠી કાઢી, એમ કંઈ કંઠી બોલો, કંઠી પહેરેલી તોડી નાખી, બધી બૈયોએ પહેરી હતી બધાને તોડાઈ નાખી, અને કંઠી તોડીને નાઠા. નથી પડ્યો રહ્યું તારું અહીંનું ગઢડું, હવે નહીં આવીએ કોઈ દાડે. જા, સત્સંગ છોડી દીધો ગંગામાએ. જો માનનો સહેજ પણ માનને પ્રેસ થયું ને, અભિમાન, અહંકાર આવી ગયો હતો. મુક્તો આ સત્સંગમાં આપણે, હું તમને બધાને પ્રશ્ન પૂછું છું. સત્સંગમાં આપણે આવીએ છીએ, આપણું માન, આપણા કામ, આપણા આ બધા અંતઃશત્રુ છે. આપણી ઈર્ષ્યા, આપણા રાગ દ્વેષ, આ બધું ઓછું કરવા આવીએ છીએ કે વધારવા આવીએ છીએ? કેટલા કહો છો ઓછું કરવા આવીએ છીએ? આંગળી ઊંચી કરો. આપણે અહીં મૂકવા આવીએ છીએ. હવે જો અહીં મૂકવા આવીએ છીએ ને ત્યાં અહીંથી જ વધારો કરીને જવાનું હોય તો આપણા જેવો બીજો મૂર્ખ કોણ? બહુ ધ્યાન રાખજો. પડે પ્રશ્ન પૂછજો. ક્યારેક માન આવી જાય ને તો પ્રશ્ન પૂછજો, હું માન મૂકવા આવ્યો છું કે માન પામવા આવ્યો છું? હું ઈર્ષ્યા મૂકવા આવ્યો છું કે ઈર્ષ્યા વધારવા આવ્યો છું? હું ક્રોધ મૂકવા આવ્યો છું કે ક્રોધ વધારવા આવ્યો છું? હું બધાના ગુણ લેવા આવ્યો છું કે અવગુણથી ભરાવા આવ્યો છું? હું અમહિમા મૂકીને મહિમા આકારે થવા આવ્યો છું કે અમહિમા આકારે થવા આવ્યો છું? શું કરવા આવ્યા છીએ ને શું થઈ જાય છે? ઘણી વખત આ વિચાર નથી હોતો, એટલે સત્સંગમાં આવીને રિએક્શન આવતું હોય છે. ધ્યાન રાખજો. અને એ આપણે જ તપાસવાનું છે કે શા વાસ્તે આપણે આવ્યા છીએ ને શું થાય છે. ગંગામાં આ સૂઝ ન પડી અને ગંગામાં અવગુણ લઈને, અભાવ લઈને. કોનો અભાવ? સંતોનો, હરિભક્તોનો આવ્યો હતો તો ઠીક. કોનો અભાવ આવ્યો? મહારાજનો અભાવ લઈને ગયા. ગઢડાનું પાણી હરામ કરીને ગયા. કહીને ગયા, જેતલપુર આવી તો આવતો નહીં મારા ઘેર, તારા માટે બાયણા બંધ કાયમ માટે. કંઠી તોડીને ગયા. આયા તા કરવા કંઈક અને થઈ ગયો કંઈક. મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાયા. મુક્તાનંદ સ્વામી, અમારી હાજરીમાં આવું થાય છે તો ભવિષ્યમાં પણ આવા તો ઘણા નીકળશે. સત્સંગમાં દાસ થવાનું હોય, અને આ ગંગામાં દાસ થવાની, નિર્માની થવાની વાત તો ક્યાં રહી? આ તો દાદા થઈને આવે છે. માટે મુક્તાનંદ સ્વામી, તમે એવા 4 પદ બનાવો, 4 કીર્તન બનાવો કે આજે અને ભવિષ્યમાં હજારોને કામમાં આવે. અને આવું થતું હોય તો ત્યાંથી પાછા વળી જાય. અને મુક્તાનંદ સ્વામીએ માત્ર ગંગામાને સંબોધીને નહીં, આપણા બધાય માટે એવા 4 પદ બનાવ્યા છે. અને એમાં પહેલું પદ મુક્તાનંદ સ્વામીએ જે બનાવ્યું કે મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. એક શબ્દ લાખ રૂપિયાનો છે. બહુ જ અગત્યના શબ્દો છે આપણા બધા માટે. સંતો આપણને લાગુ પડે છે ને તમને લાગુ પડે છે. સત્સંગમાં આવીને શું કરવાનું છે, શાના માટે આવીએ છીએ ને શું થઈ જાય છે, એનો વિચાર આપ્યો છે કે આપણે બધા મોહનને ગમવા માટે આવીએ છીએ. મોહનને ગમે એવા થવા માટે આવીએ છીએ.
મોહનને ઓળખો છો પહેલા? કયા મોહનની વાત છે? કોઈ મોહનલાલની વાત નથી હો, મોહનભાઈની વાત નથી. આ મોહન ભગવાનની વાત છે. ભગવાનને મોહનની ઉપમા આપી છે. મોહ પમાડે એને મોહન. આપણે બધા ભગવાનના સ્વરૂપમાં મોહ પામ્યા છીએ, એટલે એમનું નામ શું કહ્યું? મોહન. મુક્તાનંદ સ્વામી કહે છે માનની. માનની એટલે બેન. માનનીનો અર્થ થાય બેન. મુક્તાનંદ સ્વામી ગંગા માને બેનનું ઉદ્બોધન કરીને કહે છે કે હે ગંગામાં, પરંતુ આ વાત માત્ર ગંગામાં માટે નથી, આપણા બધા માટે છે. અહીંયા માનની એટલે મુમુક્ષુ. અહીંયા માનની એટલે બેન નહીં સમજવાનું, માનની એટલે મુમુક્ષુ. હે મુમુક્ષુ, આપણે બધા મુમુક્ષુ અહીં બેઠા છીએ. હે મુમુક્ષુ, તારે મોહનને ગમે એવા થવું છે? મોહન તને ગમાડે એવા થવું છે? આપણને તો મોહન ગમે, પણ મોહન તને ગમાડે, મોહનને તું ગમે એવો તારે થવું છે? કેટલાની ઈચ્છા છે? મોહનને આપણે ગમીએ એવા થવાની કેટલાની ઈચ્છા છે? ભગવાન આપણને ગમાડે એવા થવાની કેટલાની ઈચ્છા છે? એક વખત આંગળી ઊંચી કરી દો બધાની. સંતો આપણી દે. જેને જેને મોહનને ગમે એવા થવું હોય એણે આ આઈટમ આપી બધી 1 2 3 4 5 6 આ પ્રમાણે વર્તવું પડશે, આ પ્રમાણે કરવું પડશે. શું કરવું પડશે? જો એક પછી એક મુદ્દો આપણે જોતા જઈએ, જરા તપાસતા જઈએ આપણા જીવન માટે. ફરી કહું છું, આ વાત ગંગામાં માટે નથી. આપણે બધા ગંગામાના દીકરા જ છીએ. આપણે ઓછા નથી, દૂધે ધોયેલા નથી. સમય આવે ત્યારે જ ખબર પડે કે આપણે ગંગામાં જેવા છીએ. સાચી વાત છે? બધા બોલતા નથી. સાચી વાત છે? તો આ વાત બરાબર આપણે સમજજો. જો મોહનને ગમે એવા થવું હોય તો પહેલું લક્ષણ, પહેલો ઉપાય, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. સૌથી પ્રથમ વાત આ કરી. જેને ભગવાનને ગમે એવા પાત્ર થવું હોય, આખી દુનિયા ગમાડશે, પરંતુ જેને ગમાડવાના છે એ નહીં ગમાડે તો શું વળ્યું આપણું? ભઈલા બધાને તમે ગમે એવા થશો, પત્નીને ગમે એવા થશો, દીકરાને ગમે એવા થશો, બાપને ગમે એવા થશો, પરંતુ ભગવાનને ગમે એવા જો આપણે નહીં થઈએ તો શું કમાણા? સત્સંગમાં આવીને શું કમાયા આપણે? શું કમાણા? માટે જેને ભગવાનને ગમે એવા થવું હોય એને પહેલો ઉપાય કયો? ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. મનની ટેક છોડી દો. જુઠ્ઠી મનની ટેક છોડી દો એટલે કે મન ધાર્યું મૂકી દો. આનો અર્થ શું થાય? સત્સંગમાં આવીને મન ધાર્યું મૂકી દો. કોઈ દિવસ મનગમતું ન કરશો, મનના ઠરાવ પ્રમાણે ન કરશો. સત્સંગમાં આવીને જો મોહનને ગમે એવા થવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી જ શરત શું? મનના ઠરાવ મૂકી દો, મન ધાર્યું મૂકી દો, મનગમતું મૂકી દો. મનમુખી સદા દુખી. મનમુખી ન રહેશો, ગુરુમુખી થાવ. આપણે મનમાં પડે એમ કરીએ એ ન કરશો. ભગવાનને સંતો કેમ કરવું એ ગુરુમુખીપણું કહેવાય. આપણે આપણું ધાર્યું કરતા હોઈએ, નક્કી કરેલું, આપણું નક્કી કરેલું, બસ પંચ મારો પરમેશ્વર પણ ખીલો મારો કહે નહીં. આપણે બધા આવું પંચ કે એમ કરવાનું, પણ આપણું કીધું નહીં છોડવાનું. ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા ના ચાલે. સત્સંગમાં મનમુખી સદા દુખી. બાળકો સાંભળજો, યુવાનો બાળકો બધાય સાંભળજો. સંતો આપણે મનમુખી ન થવું. જો પહેલો મુદ્દો, જેને ભગવાનને ગમે એવા થવું હોય તો પહેલો મુદ્દો, કોઈ દિવસ મન ધાર્યું નહીં કરવાનું. કર્માય નહીં અને સત્સંગમાંય નહીં. તમે ઘરે મન ધાર્યું કરશો ને તો અહીંયા મન ધાર્યું કરશો. અને આ બહુ મોટામાં મોટો ખરાબ સ્વભાવ છે. નાનપણમાં બાળકોને એવું કહેવાય કે બાળકો હઠીલા હોય. ઘણા હઠીલા બાળકો હઠીલા હોય. હઠીલા એટલે સમજ્યા? જોજો તમે મનમાં નક્કી કર્યું હોય ને એ પ્રમાણે કરે ને કરાવે. આ હઠીલા કહેવાય.
એ મનધાર્યો સ્વભાવ છે. અને જેનો નાનપણથી આવો સ્વભાવ હોય ને, હઠીલો સ્વભાવ, મનધાર્યું કરવાનો સ્વભાવ, એ મોટા થયે પણ રહે અને સાધુ થાય ને તો એમાંય રહે. તો હઠીલો સ્વભાવ, જેમ બાળકોનો હઠીલો સ્વભાવ હોય ને, મા બાપને બહુ સહન કરવું પડે, બહુ દુઃખી કરી નાખે, મા બાપને ના ગમે. જે હઠ કરી હોય, જે ધક્કી કરી હોય, ધાર્યું હોય એમ જ કરે ને કરાવે. પગ પછાડે ને ધમ પછાડા કરે ને રોવે ને કકડે ને વસ્તુ ફેંકી દે ને નાખી દે ને. જોજો તમે ઘણા બાળકોના સ્વભાવ આવા હશે. બહુ ખરાબ સ્વભાવ કહેવાય. એ મોટાથી બહુ ટેન્શન રૂપ કહેવાય. અને જેનો નાનપણથી આવો સ્વભાવ પડી ગયો હોય, પછી મોટાથી આ નથી જતો હોતો. જોજો તમે તમારા વ્યવહારમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં એકાદી વ્યક્તિ જો આવી ગઈ હોય ને, સ્ત્રી કે પુરુષમાં, અને એમાં સ્ત્રીના વિભાગમાંથી કોઈ એકાદી વહુ આવી ગઈ હોય ઘરમાં એવી, કે દીકરી એવી હોય, દીકરો એવો હોય, બોલો આખું ઘર હેરાન થઈ જાય. અમે તો કંઈક પરિવારોને બિચારા રોતા કકળતા આવતા હોય ને જોયું હોય. બોલો આખા પરિવારને તમે જો પથારી ફેરવી નાખે, આખા પરિવારની. હઠીલી વ્યક્તિ, મનધાર્યું કરવાનો સ્વભાવવાળી વ્યક્તિ. સત્સંગમાં ના ચાલે ને સંસારમાં ના ચાલે. સરળ થાવ હંમેશા. કોઈ દિવસ મન ધાર્યું નહીં કરવાનું. માની લો કંઈ બેઠા છે આ ભાઈ, અને કહેવામાં આવે કે જાઓ પેલી બાજુ બેસ જાઓ, ભલે દયાળુ, કોઈ સ્થળાવ જ ના જોઈએ. આમાં શું, કદાચ અહીં બેઠા ને પેલી બાજુ બેઠા, એમાં પાંદો નહીં, હું તો અહીં બેસીશ. જો આઠીલો સ્વભાવ કહેવાય. આ બનાવવાનું છે તો કે ના મારે આ જ બનાવવાનું છે. ઘરમાં તમે રસોઈ બનાવવાની, આ જ કરીશ, હું આમ જ કરીશ, આ લાવવું જ પડશે. આ મનધાર્યું કરવાનો સ્વભાવ કહેવાય. બિલકુલ ના ચાલે. સત્સંગમાં તો ના જ ચાલે, સંસારમાં ના ચાલે. તોબા થઈ જાય એવી વ્યક્તિથી, તોબા થઈ જાય. બોલો બધા હેરાન થઈ ગયા હોય બિચારા. બાળકો અત્યારથી આવો સ્વભાવ ના રાખતા હો. સરળ થઈ જાઓ, ભલે દયાળુ, હાથ જોડીને કહી દેવું. મમ્મી પપ્પા હોય તો ભલે, અને સંતો કંઈ પણ આજ્ઞા કરે કામ કરવાનું છે, ભલે દયાળુ, હાથ જોડીને ભલે સરળ થઈ જાઓ. આપણો ઠરાવ તરત છોડી દેવો. હા, સિદ્ધાંતની વાત હોય, ઉપાસનાની વાત હોય, નિયમ ધર્મની વાત હોય, અને ત્યાં આપણે જરા પકડી રાખીએ બરાબર છે. પણ નાની બાબતમાં આપણે સરળ જ નથી શકીએ. અક્કડ ના ચાલે. મહારાજે પહેલું જ ઉપાય બતાવ્યો મુક્તાનંદ સ્વામી, મોહનને ગમે એવા થવું હોય તો સરળ થઈ જાઓ. કોઈ દિવસ મન ધાર્યું ના કરશો. અને જેનો મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય એ કોઈ દિવસ રાજીપો ના કમાઈ શકે, કોઈ દિવસ રાજી ના કરી શકે. મુક્તો અનેક પ્રસંગો અમે જોયા છે, ભૂતકાળમાં સાંભળ્યા છે, વાંચ્યા છે. સત્સંગમાં સરળ થાવ. સેવક કાયમ કહેતો હોય છે. ઘણાના એવા સ્વભાવ હોય. મુક્તો મારી પોતાના મને તો રોજ આવા બે ચાર અનુભવ થતા હોય છે. પરંતુ વર્તમાનની વાતો ન કરાય. આપણે વાસના મંદિરનો પ્રસંગ કાયમ કહું છું કે વાસના મંદિર બનતું હતું. એક હરિભગત હતા, નવા સત્સંગી થયેલા, કાર્ય સત્સંગમાંથી આવેલા. મંદિર થતું હતું, એટલી બધી પૈસાની જરૂરિયાત હતી, પૈસા જ નહોતા. અમે 2-5 થેલી સિમેન્ટની લાઈન મંદિર કરાયેલું. આખી ગાડી સિમેન્ટની લાવી શકવાનો વેત નહોતો. બોલો, રોજ 2-5 રોજનું લાઈન રોજ ખાઈએ એવી પોઝિશન હતી. 6 મહિનાથી આવતા હતા, સભામાં આવે, બહુ સુખી હતા. મેં કીધું મારે એમને સેવાનું કહેવું નથી. સામેથી એક દિવસ કે સ્વામી મારે મંદિરમાં થોડી સેવા કરવી છે, તો લખી લો, હું અઠવાડિયા 15 દાડમાં આપી દઈશ. મેં કીધું બોલો શી સેવા કરવી છે? તો કે સ્વામી 1100 રૂપિયા. 1100 એટલે સમજ્યા ને પહેલાં 1100, 1100 રૂપિયા લખી લો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી તે દિવસે. મેં ભૂલ શું થઈ ગઈ મારાથી? 6 મહિનાથી આવતા હતા ને રોજ સભામાં આવીને બેસે, એટલે મેં વળી મારા છે એવું જાણીને એમને એવું કહ્યું 1100ના બદલે 1111 રાખો ને, 4 એકડા, પેલું મીંડા ના આવે પાછળ, એટલે એના બદલે 2 એકડા વધારી દો ને. 1100ના બદલે 1111 રાખો ને. જો હઠીલો સ્વભાવ, મન ધાર્યું કરવાનો સ્વભાવ.
અને મન ધાર્યું કરવાનો સ્વભાવ કોઈ દિવસ સંતોને મન હોપી જ ના શકે, મોટા પુરુષને ના હોપી શકે. બોલો, ઊભા થઈ ગયા, લાલ પીળા થઈ ગયા, લાલ પીળા થઈ ગયા. મને કે સ્વામી તમારા મનમાં તમે સમજો છો કે મારે 1100 નક્કી કરીને આવ્યો તો તમે 11 વધાર્યા કેમ? કેન્સલ કરી નાખો, ચોકડી મારી દો, હવે મારે રૂપિયો નથી આપવો, રૂપિયો નથી આપવો, કેન્સલ કરી નાખો, મારી સેવા કેન્સલ. તમે મને 11 વધાર્યા કેમ? બોલવા બનેલી ઘટના છે. ભાઈ ગયા ત્યાંથી એ જ મિનિટે પગથિયા ઉતરીને જતા રહ્યા. બોલો, હું બોલાવતો રહ્યો, મારી ભૂલ થઈ ગઈ, તમે પાછા આવો, તમે તાર નથી લેવા તમારા, બસ 1100 ના કરશો પણ તમે મંદિર ના છો, બસ આજ પછી આ મંદિરમાં પગ નહીં મૂકું કે. બોલો, મન ધાર્યું કરવાનો સ્વભાવ. આ માણસ ઘરમાંય તે બધાને આવી જ રીતે ટેન્શન રૂપ હશે. ભક્તો, ઘરમાંય તે સ્ત્રી પુત્ર પરિવારની આગળ આવું જ હશે. અક્કડ કહેવાય આ માણસ, અક્કડ. પેલા બાવળિયાના ઠૂંઠા જેવા. બાવળિયું હોય ને કોઈ દાડ વળે નહીં, બહુ કડક હોય. કોઈ દિવસ સત્સંગમાં કે ઘરમાં ક્યાંય ના કરશો. હું સત્સંગની એકલી વાત નથી કરતો, ઘરમાંય સરળ થઈ જવું. કોઈ આમ કે ભલે બાપા આમ, કોઈ આમ કે ભલે દયાળુ આમ. જમવાની બાબત હોય, પહેરવા ઓઢવાની બાબત હોય, ફેસિલિટીની બાબત હોય, વ્યવસ્થાની બાબત હોય, મુક્ત કોઈ દિવસ મન ધાર્યું ના કરશો. આટલી અમારી ભલામણ છે. તો ઘરમાંય બધાને ગમશો, સંતોને ગમશો અને ભગવાનને ગમશો. બોલો, એ હરિભગત માટે મેં તોય પ્રયત્ન કર્યા છે 25 વર્ષ સુધી. મંદિરની પ્રતિષ્ઠા થઈ તોય આયા નહીં, 1 રૂપિયાની સેવા તો નથી કરી. પરંતુ મને એમ થાય કે બિચારો હરિભગત મારા લીધે મેં 11 રૂપિયા વધાર્યા ત્યારે આવું થયું, મારી ભૂલ છે. 25 વર્ષ સુધી હું મથ્યો છું. દર પૂનમે બોલો હું એમને ફોન કરું, પૂનમના આગલા દિવસે, દર પૂનમના આગલા દિવસે ફોન કરું. મંદિર વાસરા મંદિરની નજીકમાં રહે, ત્યાંથી એમણે બંગલો મોટો કર્યો સેટેલાઇટ રોડ ઉપર, ત્યાં ફોન કરું. મને કે સ્વામી આવીશ, બોલે નહીં કંઈ, આવતીકાલ પૂનમ છે આવજો, ભલે આવીશ, આટલું કંઈ મૂકી દે. કોઈ દાડો આવે જ નહીં 25 વર્ષ સુધી. 1 વર્ષમાં 12 પૂનમ આવે, 25 વર્ષની પૂનમ કેટલી થાય ગણો જો પહેલાં, 300 પૂનમ થાય. 300 પૂનમમાં મેં 300 વખત મેં જાતે ફોન કર્યા છે. આપણો રજત જયંતિ મહોત્સવ આવ્યો જ્યારે 25 વર્ષ પછી, વાસના મંદિરે થઈ ગયું 25 વર્ષ પછી રજત જયંતિ મહોત્સવ આવ્યો, અને એનું આમંત્રણ આપવા મેં ફોન કર્યો. દયાળુ આ સુધી આવ્યા નથી, મોટો મહોત્સવ છે, 25 વર્ષના વાણા વહી ગયા, હવે તો ઉતારો બાપા, એક વખત આ પ્રોગ્રામમાં તો આવજો. અને એ દિવસે એમણે મારી જોડે વાત કરી. મને કે સ્વામી એક પ્રશ્ન પૂછું. મેં કીધું બોલો. મને કે સ્વામી તમે 25 વર્ષથી મારી વાંહે પડ્યા છો, દર પૂનમે ફોન કરો છો, હું એક પૂનમે પગથિયું નથી છોડ્યો, હામું જોવાય આવ્યો નથી. સ્વામી તમે થાકતાય નથી, તમે મને ફોન કરવામાં કંટાળતાય નથી, હું તમને રિસ્પોન્સ નથી આપતો, હું તો સ્વામી આવ્યો નથી, તમને રિઝલ્ટ નથી મળતું, તમે કંટાળતાય નથી. મને કે સ્વામી તમે કંટાળતા નથી. મેં કે દયાળુ તમે જ વિચારો, કંટાળ્યો હોત તો ફોન બંધ ના કરી દીધા હોત. પણ મને આશા છે તમે જરૂર આવશો, કારણ કે મારી ને તમારી વચ્ચે બીજો કોઈ અણબનાવ જ બન્યો નથી. જે અણબનાવ થયો હતો એનું મેં તમારી આગળ 50 વખત માફી માગી છે. મેં તમને ક્યારેય આપણી વચ્ચે કોઈ ડિસ્પ્યુટ જ નહોતો. તમે મારી જોડે 6 મહિના સમાગમ કર્યો છે, અમે તમને ભગવાન આપ્યા છે. અને એ દિવસે ફોન ઉપર રડી પડ્યા. બોલો. મને કે સ્વામી હું બધે જઈને અત્યાર સુધી 25 વર્ષમાં હું 25 જગ્યાએ જઈ આવ્યો, પણ મને સ્વામી જે તમારી જોડેથી 6 મહિનામાં મળ્યું છે ને એ 25 વર્ષમાં મળ્યું નથી. મેં કીધું તો હવે તો આવો બાપા, હું હજુ છેલ્લે માફી માગું, આવો ને. મને કે સ્વામી આ વખતે જરૂર આવીશ કહેવો. અને બોલો એ 25 વર્ષે આપણો રજત જયંતિ મહોત્સવનો એક દિવસ ધામધૂમથી વાસના જે ઉજવાયેલો, ફેબ્રુઆરી 22મી કે કઈ ફેબ્રુઆરીની 16 ફેબ્રુઆરીનો દિવસ હતો. અને એ દિવસે 2012 16 ફેબ્રુઆરીએ એ કનુભાઈ 25 વર્ષે પહેલી વખત જોયા મેં. બોલો 26 વર્ષે આવ્યા. અને તે દિવસે આવીને મને કે સ્વામી મારે આજે હાટું વાળવું છે. મેં કીધું શું હાટું વાળવું છે? કે તમે કોઈ એ સેવા કરું. મેં કીધું બાપા કેમ હસ્યા તમે કહો છો?
તેથી મને કે તમે કોઈ સેવા કરો. મેં કે ના, આપને જે કરવું એ કરો, હું નહીં કહું બાપા. આ એક ભૂલ કરી છે, 25 વર્ષ સુધી મેં ભોગવી છે બાપા, નહીં કરું, હવે ભૂલ નહીં કરું. કે ના, તમે કોઈ સેવા કરવી. મેં કે ના, હું નહીં બોલું, 1 રૂપિયો નહીં બોલું. તમારી સેવા માટે મેં તમને બોલાયા જ નથી. આ તમારી સેવા માટે મેં તમને આમંત્રણ આપ્યું નથી. સેવા માટે મેં તમારી લાલચ રાખી નથી. અમારા હૈયામાં સ્વામિનારાયણ ભર્યા છે, એ મારે તમને સ્વામિનારાયણ પધરાવવા છે. એના માટે હું તમને બોલાવું છું. તમારા પૈસા માટે હું નથી બોલાવતો. અમે પૈસાના ભૂખ્યા નથી. અમે સ્વામિનારાયણના સાધુ છીએ. અમારા રૂવાડે રોવડ્યા સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. એટલે આ તમને જેણે આપ્યું, તમને આપ્યું કોણે? કહો જોઈએ, તમને કોણે આપ્યું? શું નામ ભૂલી ગયું આપનું? લાલજીભાઈ, તમને કોણે આપ્યું? મહારાજે. ભાઈ બ્રિજેન્દ્રભાઈ, તમને કોણે આપ્યું? ભગવાને. એટલે જેણે તમને બધાને આપ્યું એ બાપ અમારી જોડે છે. મુક્તો અમારે શું જરૂર છે? અમે હાથ લાંબો કરીએ છીએ, કોના માટે કરીએ છીએ? અમારા 2 જોડી કપડાં તો 2 વરસ હાલે છે ભાઈ. અમારે નથી શણગારના વાઘા જુદા, નથી તમારી જેમ લગ્નના જુદા, નથી નાઇટ ડ્રેસ જુદો, નથી અમારે સ્કૂલના જુદા. અમારે છે શું? જો જ્યાં જઈએ ત્યાં એક જ ધોતિયું. અમારે શું જોઈએ બીજું? મુક્તો મેં કીધું ના, હું નહીં કહું, કોઈ દિવસ કદી નહીં કહું. મને કે સ્વામી તો મને રી ચડી છે. મેં કીધું મને જ ચડી, તમને ચડી. મને જો રી ચડી હોત તો હું ફોન જ ના કરત તમને. 25 વર્ષ સુધી હું મથ્યો છું તમારી જોડે. મેં તમારા પૈસા માટે ફોન નથી કર્યા, તમારા જીવાત્મા માટે કર્યા છે. ખૂબ રડ્યા, પછી તો ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા. અને તે દાડે એ કે સ્વામી 11,111ની સેવા તમારો આંકડો બોલેલો હતો ને 26 વર્ષ પહેલાં, આજે હું કરીને જઉં જ. કે મેં કીધું ના, નથી દેવા તમે આવો, રોજ આવો, એ મહત્વનું છે. પણ મનમુખી સ્વભાવ કહેવાય. કેવું છે આ મન ધાર્યું કરવાનું? એક મન ધાર્યું કરવાનો સ્વભાવ, એને લઈને કેટલો વિયોગ થઈ ગયો. એમણે કેટલું ગુમાયું? 25 વર્ષ ગુમાયું. બોલો, અમને શું નુકસાન થયું? કહો જોઈએ, નુકસાન કોને ગયું? એમને ગયું ને. 25 વર્ષ, બોલો, 25 વર્ષનો વિયોગ થઈ ગયો. એક મન ધાર્યું કરવાનો સ્વભાવ. ઘણી વખત અમારા સંતોને હું એક પ્રસંગ કહું છું. વડતાલમાં એક નવા સાધુ આવ્યા, અમદાવાદ દેશમાંથી વડતાલમાં આવ્યા. તે સંતોનો જે સાધુ આશ્રમ હતો ને, એમાં બધા હોવાની 100 સાધુ એક હારે હોઈ શકે એવડો મોટો હોલ. અમારા સંતોને જુદા રૂમોમાં ના રહેવાય. અમારે એક આસને બધાને જમવું પડે ને એક આસને રહેવું પડે. તમારી જેમ અમારે આ અમારો સ્ટડી રૂમ ને, આ અમારા મમ્મીનો રૂમ ને, પપ્પાનો રૂમ ને, ફલાણો રૂમ ને, પછી એક ગેસ્ટ રૂમ ને, પછી એક ગોડ રૂમ ને, પછી બીજો એક ડોગ રૂમ ને, આ બધું તમારે હોય. અમારે સંતોને આવું બધું ના હોય. એક સાથે જ એક આસનમાં એક સાથે જ રહેવાનું હોય, જમવાનું હોય, સુવાનું હોય. હવે આવા 100 સાધુને રહેવાનો મોટો હોલ. એક સાધુ આવ્યા વધારાના એક્સ્ટ્રા, એટલે આચાર્ય રઘુવીરજી મહારાજ હતા અને એમણે કહ્યું કે સ્વામી, સંતોને બોલાવીને કહ્યું, સંતો તમે 2 આંગળ જો તમારું આસન પથારી હોય ને, એક 2 આંગળ સહેજ જો ખસેડી દો, આટલી જગ્યા કરો. જેમ તમને બધાને જો તમે થોડા આગળ બેઠા તો જો પાછળ 10 જણની જગ્યા થઈ ગઈ, થાય ને પહેલાં એમ બધા 1 જણ જો આગળ પાછળ ખસી જાય તો આ સ્વામી એક અંદર સમાઈ જાય. તમારા ઘેર મહેમાન આવ્યા હોય ને 5 જણનું જ ઘરમાં રાંધ્યું હોય અને એકાદ મહેમાન આવે ભળી જાય કે ના ભળી જાય? પહેલાં નથી ભેળવી દેતા તમે? અડધી રોટલી કદાચ ઓછી લો, 4 રોટલી વધી જાય તો ઓલો મહેમાનનું થઈ જાય. એવું જ કરો ને પહેલાં, સમજીને બધા એવું જ કરવાનું હોય, સ્વાભાવિક છે. હવે ઓલા સ્વામી, એક સ્વામી હતા ને, એમાં એક સ્વામી હઠીલા આવા મનમુખી સમજ્યા. તે પેલા એક સ્વામી કે મારી પથારી જો ખયેડી છે ને તો જોયા જેવી થશે, ખબરદાર નહીં ખવા દઉં. હવે એમની બરોબર મિડલમાં આવતી હતી. છેડાવાળી હોય તો સમજ્યા કે ભાઈ ખૂણાવાળી હોય તો વાંધો નહીં, પણ મિડલમાં આવે ને તો થોડું આમ બધા ખસે તો એમને ખસવું જ પડે. નહીં ખાવા દઉં. એ આરતીમાં ગયા ને સંતોએ સહેજ ખસેડી દીધી અને ઓલું વચ્ચે એક આસન ઘુસાડી દીધું, એક પેલા નવા સાધુનું. અને આ સ્વામીને આવીને જોયું, મારું આસન ખસેડ્યું કેમ? બોલો, મારે નથી રહેવું વડતાલમાં. અને વડતાલથી નીકળી અને 40 ગૌ દૂર એક હરિમંદિર ગામડાનું હતું, એકડમલ થઈને નીકળી ગયા અને ત્યાં એકલા જઈને રહ્યા.
રઘુવીરજી મહારાજ એટલું જ બોલ્યા, 4 આંગળ ખસ્યા હોત, 4 આંગળ એટલે આટલું, 4 આંગળ ખસ્યા હોત તો 40 ગૌ ના જવું પડે. જેનો મન ધાર્યો કરવાનો સ્વભાવ હોય એ રાજી કરી જ ના શકે. તો કોઈ દિવસ આપણે ગમે તે બાબત હોય, કદાચ મેં અગાઉ દ્રષ્ટાંત આપ્યું હતું, હમણાં અમે એક ગામમાં ગયેલા, 6-12 મહિના પહેલાની વાત છે. એ ગામમાં હરિમંદિર છે ને અમે ત્યાં રાત રહ્યા ને પછી બધા 25-30 ઘરના હરિભક્તો રાતે બેઠા હતા. મેં કીધું કેમ પેલા ભાઈ કેમ દેખાતા નથી? આગેવાન હરિભગત તે એ હાજર નહીં. મેં ક્યાં બહારગામ ગયા છે? કે ના સ્વામી બહારગામ નથી ગયા પણ એ ગયા છે. બહારગામ નથી ગયા પણ ગયા છે. ગયા છે એટલે સમજ્યા? સત્સંગમાંથી ગયા છે. મેં કીધું સત્સંગમાંથી ગયા છે? કે સ્વામી 6 મહિનાથી સત્સંગમાં 12 મહિનાથી આવતા જ નથી. કારણ તમારા અંદર કંઈ થયું છે? કે સ્વામી બાપજીનો 2 વર્ષ પહેલાં પ્રોગ્રામ હતો. બાપજી વખતે વિચરણમાં આવતા હતા. અમે મોટો પ્રોગ્રામ કરવાનું વિચાર્યું, 2000 માણસ જમાડવું છે આપણે, અને બધો ખર્ચો આપણે બધા હાથોહાથ વેચી લઈશું. બાપજીના દર્શન કરે તો એનો બિચારાનો છેલ્લો જન્મ થઈ જાય એવા હેતુથી અમે પ્રોગ્રામ કર્યો હતો. સ્વામી અમારે અઠવાડિયા પહેલાં અમે 7-8 જણા બેઠા કે ભાઈ મેનુ શું બનાવવું છે. મેનુ એટલે સમજ્યા ને, જમવાના આઈટમ શું બનાવવું છે. બધા કે બુંદી કરીએ ને, કોઈ કે ચૂરમાના લાડુ કરીએ ને, કોઈ કે મોહનથાળ કરીએ ને, કોઈ કે પેલા શું કહેવાય મોતૈયા લાડુ કરીએ ને. હવે આ ભાઈએ પ્રપોઝ કર્યો કે ભાઈ એવું તો કાયમ કરીએ છીએ, શ્રીખંડ બનાવો. શ્રીખંડ આઈટમ બહુ સારી, મને બહુ ભાવે છે અને બધાને શ્રીખંડ તો ભાવે છે. હવે આ ભાઈને પોતાને શ્રીખંડ બહુ ભાવતો, શ્રીખંડ બનાવો. બધાએ કે ભાઈ આવા મોટા વરામાં શ્રીખંડ ના રખાય. કોરી વસ્તુ હોય તો વધ્યું ઘટ્યું હોય તો તકલીફ ના થાય, એટલે ભીની વસ્તુ કહેવાય શ્રીખંડ. ના શ્રીખંડ જ રાખવાનો છે. દર વખતે તમે બધા મારું માનતા જ નથી કે આ વખતે શ્રીખંડ જ કરાવવાનો છે. બોલો કરવો છે કે નહીં? ઊભા થઈ ગયા બધા કે દયાળુ બેહો તમે. નહીં મારે બોલો શ્રીખંડની આ પાડો બેહું, નહીં ત્યારે હું હાલ્યો. તે નીકળી ગયા. તમારે સમયો કરવો હોય તો કરજો, નહીંતર પડો ખાડમાં, મારે આવવું નથી. બોલો જતા રહ્યા. બાપજી આવી ગયા, સમયો થઈ ગયો, દર્શન કરવાય ના આવ્યા. જો આ મન ધાર્યું કરવાનો સ્વભાવ. બાપજીએ પૂછ્યું કે ઓલ્યા ભગત કેમ દેખાતા નથી? હરિભગતનું નામ દઈને એ કેમ દેખાય? બધા બાપજીને ક્યાં કુરાજી પાવો, બાપજી માંદા છે, બહાર ગામ ગયા છે, એમ કરીને વારા વાળીને બાપજીને વાત કહી દીધી. હું ગયો 4-6 મહિના પછી, મને કે બાપજીના દર્શન કરવાય ના આવ્યા સ્વામી, આ શ્રીખંડે એમનો બગાડ્યું. જો આ મન ધાર્યું કરવાનો સ્વભાવ. અને મુક્તો મેં પછી ફોન કર્યો કે દયાળુ અમે આવ્યા છીએ, તમને ખબર છે? ત્યાં કે સ્વામી મને ખબર છે. કીધું આવન સભામાં? નહીં સ્વામી પતી ગયું, હવે પતી ગયું. મેં કે શું પતી ગયું? બસ બંધ, સત્સંગ ઘણો કર્યો, કે ઘણો કરી લીધો, હવે નથી આવું. અરે ભાઈ અમે શ્રીખંડ લઈને આવ્યા છીએ, શ્રીખંડ જમવા તો આવો. કીધું અમે તમારા માટે શ્રીખંડ લઈને આવ્યા છીએ, શ્રીખંડ જમવા તો આવો. પડ્યો રહ્યો તમારો શ્રીખંડ, કે તમે જોડે રાખો. બોલો બીજે દાડે સવારમાં અમે સમજાવવા ગયા ઘેર. એટલે આ દયાળુ આટલા બસ નહીં. જો આપણું કંઈ કિંમત જ ના હોય, આપણી કોડીની કિંમત જ ના હોય તો આપણે આવીને કરવું જ શું? મુક્ત આ મન ધાર્યું કરવાનો સ્વભાવ. સત્સંગ છોડાવી દીધો. બોલો 2 હાથ જોડીને બધાને વિનંતી કરું છું, આપણે બધા ઓછા નથી. અહીં બેઠેલા બધા ભલે તમે હસો છો અત્યારે, પણ આપણો વારો આવ્યો નથી ને. એટલે જ્યારે ટાણું આવે ને આપણા એથી રેલો આવે ને ત્યારે ખબર પડે કે આપણે કેવા છીએ. બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. કોઈ દાડો મહારાજ અહીં બોલ્યા છે, મોહન નહીં ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેકજો. મન ધાર્યોલું છોડી દો, ત્યાગી દો. ભગવાનને સંત કેમ, હરિભક્તો, અરે નાના હરિભગત કહેતો હોય ભલે દયાળુ, એમ કરીને સ્વીકારી લો, સરળ થઈ જાઓ. એમાં તમને મજા, સંતોને મજા, સત્સંગમાં મજા રહે, આનંદ રહે. નહીતર દિવેલીયું મોઢું થઈ જાય, ઉતરેલી કઢી જેવા થઈ જવાય વહેલા, અને સત્સંગ છોડી દેવો પડે. આ બધા 2-3 પ્રસંગો બનેલી ઘટનાઓ હું તમને કહી રહ્યો છું. આ બધી મન ધાર્યું ના કરશો. આ ગંગામાને તે મન ધાર્યું કરવાનો સ્વભાવ હતો, એટલે તો વિઘ્ન આવ્યું ને. ભગવાનને ટૂંકારો કરીને બોલો તારા જેવો કોઈ હલકો ના જોઈએ એમ કહીને સત્સંગ છોડીને જતા રહ્યા. ભગવાનના વખતમાં આવું હતું ને અત્યારે આવું બને છે.
માટે પહેલું જ સત્સંગમાં આવેલા બધાને વિનંતી કરું છું, કોઈ દિવસ આજથી જ છોડી દેજો, નક્કી કરજો કે મારે સરળ સ્વભાવી થઈ જવું છે. સરળ સ્વભાવી, ભલે દયાળુ. મુક્તો બાપજી ઘણી વખત એક પ્રસંગ કહે છે, આપણા સદગુરુ વૃંદાવન સ્વામી હતા, દરેકની પૂજામાં પણ છે. આપણી અમીર પેઢીના વારસદાર કહેવાય વૃંદાવન સ્વામી. વૃંદાવન સ્વામી કડી પધારેલા. કડી, કલોલ, મહેસાણા જિલ્લામાં કડી કલોલ કહેવાય છે, અને કડી તાલુકા સેન્ટર છે. ત્યાં મંદિર હતું, સ્વામી ત્યાં પધારેલા. અને સ્વામીને સવારનો સમય હતો. એક હરિભક્તે આવીને કહેલું, સ્વામી આજે સંતોની રસોઈ અમારા તરફથી કરજો. સ્વામીએ સંતોને કહી દીધું કે ભાઈ આજની રસોઈ આ ફલાણા હરિભગત ગામડેથી આવ્યા છે, એમની રસોઈ છે, માટે સંતો રસોઈ બનાવજો. અને એમના 2 માણસ છે જમનારા, તો એ જમશે. 7, 8, 10 જણની રસોઈ કરવાની થઈ. સંતોએ રસોઈ ચાલુ કરી દીધી. સભા ચાલતી હતી. જેની રસોઈ હતી ભાઈ સામે બેઠા હતા. અને 10 વાગેલા સવારના. અને ગામડેથી એક હરિભગત આવ્યા. વિસતપુરા કરીને બાજુમાં ગામ છે, અને ત્યાંથી એક હરિભગત આવ્યા. દંડવત કર્યા, દર્શન કર્યા. સ્વામીને કે સ્વામી સભામાં બેસવા જ આવ્યો છું, તમારો લાભ લેવા આવ્યો છું, સ્વામી તમને રાજી કરવા આવ્યો છું, પરંતુ સંકલ્પ કર્યો સ્વામી હું 3-4 દાડા રોકાવાનો છું, પણ સ્વામી આજે મારી રસોઈ કરવાની છે, માટે સંતોને કહી દો મારી રસોઈ બનાવે. રસોઈ એટલે સમજ્યા ને, એમના તરફથી ખર્ચો આપે એટલે એમનું સીધું આવી ગયું કહેવાય, એમની રસોઈ કહેવાય. સંતોને રસોઈ આપવી એ સેવા છે મોટી, ભગવાને આપી હોય તો આપવી જોઈએ. સ્વામી રાજી થયા, પણ સ્વામીએ કહ્યું કે ભગત આજે કંઈ નિમિત્ત છે, કોઈ જન્મ, કોઈનો મૃત્યુ દિવસ હોય, જન્મ દિવસ હોય, પુણ્યતિથિ હોય, એવું કંઈ છે? ના સ્વામી એવું કશું નથી, સંકલ્પ તો મેં ઠરાવ કર્યો હતો કે મારે આજ સંતોને જમાડવા છે. સ્વામી કે તમે 2-3 દિવસ રોકાવાના છો, તો આવતીકાલે તમારી રસોઈ રાખીએ તો? નહીં સ્વામી આજે જ. સ્વામી કે પરમ દિવસે રાખીએ, તમે 2-3 દિવસ છો? નહીં સ્વામી આજે જ. સ્વામી પણ કે આજે આમની રસોઈ સવારની વિચારમણે કહી દીધું છે ને એમની રસોઈ નક્કી થઈ ગઈ છે, તો તમારી કાલે રાખીએ. હવે આમાં શું વાંધો કહો જોઈએ? તમને પ્રશ્ન પૂછો, આમાં શું વાંધો આવે? આજના બદલે કાલ કરજો, એમાં ફેર શું પડે? પણ હરિભગત જો હઠીલા, મનદાર્યું કરવાનો સ્વભાવ નહીં, આજે જ કરવાની છે. સ્વામી જો આજે રસોઈ નહીં કરો તો હું જતો રહીશ. સ્વામી હું જતો રહીશ, મારે રસોઈ નથી આપવી. હવે આવ્યા છે શું કરવા? રાજી કરવા. આવ્યા છે શું કરવા? સમાગમ કરવા. રસોઈ શું કરવા આપે છે? રાજી કરવા. અને ઠરાવ સાથે, નહીં સ્વામી આજે રસોઈ નહીં કરો તો હું હાલ્યો જઈશ. સ્વામી મૂંઝાણા, ઓલ્યાને એક બાજુ હવારની હા પાડી દીધી છે, આ હઠીને બેઠો મારી રસોઈ કરવાની છે. સ્વામી મૂંઝાયા, ધર્મ સંકટમાં આવ્યા, શું કરવું? ત્યાં પેલા જેની રસોઈ હતી ને એ હરિભગત બોલ્યા, સ્વામી આજે એમની રસોઈ ગણી લો, મારી કાલ કરજો, પમદી કરજો. અરે સ્વામી નહીં કરો, તમે મારી રસોઈ નહીં કરો ને એમ કહેશો કે તારી રસોઈ થઈ ગઈ તો આ સ્વામી મને મંજૂર છે, મારે તો તમને જમાડવા છે, સ્વામી રાજી કરવા છે. તમે જમીન રાજી થાવ તોય ભલે, અને જમ્યા વગર રાજી થાવ તોય ભલે, મારે તો રાજી કરવા છે. સ્વામી આજે એમની રસોઈ રાખી લો, નકામો તમારો હરિભગત એક ખોટો ઓછો થશે. બોલ્યો છેલ્લો શબ્દ બોલી ગયો, શું? નારી રસોઈ નહીં લો, હું જતો રહીશ. લે ત્યાં સ્વામી તરત શું બોલ્યા? ભગત ચાલો આજની રસોઈ તમારી, બસ બસ હવે મને ગમ્યું સ્વામી, આજની રસોઈ તમારી. પણ આજની રસોઈનો રાજીપો અમને, રાજીપો અમને, રસોઈ તમારી. મુક્તો કોણ કમાઈ ગયો કહો જાય? ઓલ્યો સરળ થયો ને કમાઈ ગયો. હવે રસોઈ આમની, રાજીપો ઓલ્યા અમને. મુક્તો આ વિચાર તો જો, હવે આ કેટલું ખોટ ગઈ, કેટલું નુકસાન ગયું. પૈસા આપ્યા અને નુકસાન કર્યું. મુક્તો આપણે કોઈ દિવસ આવા કોઈ ઠરાવ નહીં રાખવા. હાથ જોડીને ભલે દયાળુ, જેમ કહો એમ આ સ્વભાવ રાખો. સંતોની આજ્ઞા હોય તોય એ મોટા પુરુષની આજ્ઞા છે, મોટા પુરુષની આજ્ઞા એ મહારાજની આજ્ઞા છે. અને આવું સમજીને આપણે ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેક જો.
આનો અર્થ આટલો જ થાય, પોતાના મનના સ્વભાવ મૂકી દો. ઘણી વખત આપણે એવું ધાર્યું કરતા હોઈએ ને. અમારે એક વખત મહેમદાવાદમાં શિબિર હતી. પહેલાં શિબિરો મહેમદાવાદ કરતા, અહીં તો એ બધો મહેમદાવાદવાળા શિબિરનો કોઈ નહીં હોય અહીંયા. આપણે સ્વામિનારાયણ ધામ નહોતું, 2000 સાલની પહેલેની વાત છે, 2001 પહેલાં સ્વામિનારાયણ ધામ એ વખતે નહોતું. આપણી જોડે કોઈ જગ્યા નહોતી એવી શિબિરો થાય એવી. અને મહેમદાવાદમાં એક ફાર્મ હતું અને ત્યાં શિબિરો થતી હતી. યુવા શિબિર હતી, 3 દિવસની, 2.5 દિવસની. અમારે એક શિક્ષક હતા અમદાવાદમાં, આપણા ઘરના આગળ બેસનારા. એમને બાપજીને અમે બેઠા હતા ને દર્શન કરવા આવ્યા. એટલે બાપજી કહેલા, 3 દાડા શિબિરમાં જવાનો છો ને કે આવવાનો છો ને? ત્યાં પેલા માસ્તર હાઈસ્કૂલમાં ટીચર હતા. બાપજી, શુક્ર શનિ રવિ 3 દાડાની શિબિર છે. બાપા, મેં એવું નક્કી કર્યું છે કે શનિવારની સવારની નિશાળ મારી મોર્નિંગ સ્કૂલ છે, તો સવારની મોર્નિંગ સ્કૂલ પતાવીને 12 વાગ્યા પછી 2 વાગે નીકળીશું. અમે બે માણસ ટીચર હતા. તો બપોર પછી અમે હાજર થઈ જઈશું. એટલે શનિવારની હાજ ને રવિવાર બપોર સુધી અમે શિબિરમાં રહીશું. પણ બાપા, રજા નથી લેવી. આવું નક્કી કર્યું છે. બાપજી કે, તું નક્કી કરી એમ કરવાનું છે કે અમે નક્કી કર્યું છે એમ કરવાનું છે? બાપજી તો ચોખ્ખું કે અમે નક્કી કર્યું છે એમ કરવું છે કે તારું નક્કી કરેલું કરવું છે? બાપા, શું કહેવું છે તમારે? બાપા કે, શુક્રવારે ગુરુવાર રાતે પહોંચી જવાનું બધાની જોડે, 2 રજા લઈ લે, શુક્ર ને શનિની, અને 3 દિવસ લાભ લેવાનો જ પૂરેપૂરો. બાપા, એ તો નહીં બને, રજા તો નહીં લેવાય. બાપા કે, રજા નથી પડી સ્ટોકમાં તારે? બાપા, પડી છે પણ રજા નહીં લો. રજા લઈને ઊંચી શિબિર ભરવા જવાય? બાપા કે, એટલે અમે કહીએ છીએ તું માન ને, તું સ્વામીનું ના માન, મારું તો માન. બાપા, સ્વામી કહેતોય ભલે ને તમે કહો તોય ભલે, રજા તો નહીં લો. જો આઠીલો સ્વભાવ, મન ધાર્યું કરવાનો સ્વભાવ. જેને સંતનું ના મનાય ને એને ક્યારેક મોટા પુરુષનું ના મનાય. જે નીચે સરળ નથી થઈ શકતા, ઘરમાં સરળ નથી થઈ શકતા, એ મંદિરમાં ના થઈ શકે. અને સનાતન સત્ય છે. અને બાપજીના મુખમાંથી શબ્દ નીકળી ગયો. બાપજી કે, અલ્યા, 2 રજા લેવાની તું નહીં લે? અને બાપજી બોલી ગયા. બાપજી કે, તને એટેક આવી જાય, તને એટેક આવ્યો હોય ને 3 મહિનાનો ખાટલો થાય તો 3 મહિનાની રજા ના લે? તો કે, તું લઉં. એટલે 3 મહિનાની રજા લે લબડીને, તો 2 દાડા રજા લઈ લે? ના બાપજી, એ તો નહીં જ બને. બાપજી કે, હારા મરો જાઓ. બાપજી રાજી ના થયા અને બોલ્યો, બીજે જ દિવસે એટેક આવ્યો. 3 મહિનાની રજા લીધી, 3 લાખનો ખર્ચો થયો, અને હલવાઈને શિબિરે ગઈ. 3 લાખ ગયા, 3 મહિના ગયા, પણ 2 દાડા મોટા સંતના વચને, બાપજીના વચને 2 દિવસની રજા ના લેવાય. અને પછી તો ખૂબ રડ્યા, કગર્યા, હેરાન થઈ ગયા. પણ જો મનમુખી મટી અને એટલું કહી દીધું હોત કે બાપજી આપ જેમ કહો એમ આવી જઈશ, આવું સરળ થઈ ગયા હોત તો શિબિરે રહી હોત, પૈસાએ બચ્યા હોત અને રજાઓય બચી હોત. તો સરળ થજો અમારી આજ્ઞા છે. નહીતર પછી આમ જેટલા ઘણા આમ કાન ન પકડે તો ભગવાનને આમ પકડાવતા આવડે, આમ ઊંધા પકડાવે પછી. માટે એવું ન કરવું પડે એનો ખટકો રાખજો. બસ ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેકજો. બોલો જો બધાય, ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેકજો. એક વખત ફરથી બધા બોલી જાઓ જોઈએ, આંગળી ઊંચી કહીને બોલો, ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેકજો. એટલે સમજાય એનો અર્થ? મન ધાર્યું ત્યાગી દો, મનમુખી ન થાવ, ગુરુમુખી થાવ, સંતમુખી થાવ, તો ભગવાન આપણી ઉપર રાજી થાય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.